હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? યસ, આજે આપણે વાત કરવાના છે કે ગુજકેટનું પેપરનું લેવલ કેવું હોય છે. ટફ હશે કે ઇઝી હશે એ હું તમને અહીંયા આગળ ક્લિયર કરી દઈશ. બરોબર છે? તમને લોકોને વાંધો ના આવે. ટફ ઓર ઇઝી પેપર કેવું હશે એની પહેલા બેટા આજે રાત્રે 9 વાગે અમે લોકો યુટ્યુબ પર લાઈવ આવી રહ્યા છીએ આખી ટીમ સાથે. અને કાલથી આપણે ગુજકેટની ફ્રી ઓફ કોસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી એનું ટાઈમ ટેબલ ને બધું આજે રાતે 9 વાગે તમને લોકોને આપવામાં આવશે. જે લોકોએ આ 12 દિવસ અમને લોકોને ફોલો કરી દીધા એ લોકોને ગુજકેટમાં 110ની ઉપર માર્ક્સ આવશે એની ગેરંટી. તો આજે રાતે જે 9 વાગે લાઈવ છે એ ખાસ જોજો, મિસ ના કરતા. અને તમારા બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જજો. એકવાર જોડાઈ ગયા તો બીજા જોડાવાની જરૂર નથી. 4 વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયા છે, આ 5મું વોટ્સએપ ગ્રુપ છે અને દરેક વોટ્સએપ ગ્રુપમાં સેમ જ ઇન્ફોર્મેશન આવે છે. ઓકે, ચાલો. તો આપણે અહીંયા આગળ બોર્ડ એક્ઝામમાં તમે જોશો તો તમારે એમસીક્યુ ક્યાં આવે છે? બોર્ડ એક્ઝામમાં તમારે એમસીક્યુ આવે છે, બરાબર છે. ગુજકેટમાં તમારે બેટા એમસીક્યુ આવે છે અને જેડબલની અંદર તમને લોકોને કે પછી નીટની અંદર તમારે લોકોને એમસીક્યુ આવતા હોય છે. બેટા ગુજકેટની પ્રિપેરેશન આપણે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે કરાવવાના છીએ. ઓકે, તો સૌથી હાઈ જે કહેવાય, સૌથી હાઈ લેવલના એમસીક્યુ એ જેડબલઈમાં હોય. સૌથી હાઈ લેવલના એમસીક્યુ જેડબલઈમાં હોય. અહીંયા આપણે ગુજકેટની અંદર બેટા મોડરેટ કહી શકીએ, મોડરેટ. અને બોર્ડ એક્ઝામ જે છે, બોર્ડ એક્ઝામ જે છે એને આપણે ઇઝી લેવલમાં કહી શકીએ. મોડરેટનો મતલબ એવો છે, પહેલી વસ્તુ કે ગુજકેટમાં તમારા જે પણ માર્ક્સ આવશે એ તમારો રેન્ક ડિસાઇડ કરશે. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ ગુજકેટમાં બહુ જ માર ખાઈ જતા હોય છે. ગુજકેટમાં જેટલો વધારે સ્કોર એટલો તમારો રેન્ક આગળ જશે. તો 12 દિવસ તનતોડ મહેનત કરી નાખજો. મોડરેટનો મતલબ એવો છે કે ગુજકેટમાં બેટા જે પણ એમસીક્યુ આવશે એ સીધા સ્ટ્રેટ ફોરવર્ડ હોવાના ચાન્સીસ થોડા ઓછા છે. સ્ટ્રેટ ફોરવર્ડ હોવાના ઓછા છે. ટ્વિસ્ટેડ હોય. ટ્વિસ્ટેડ મતલબ શું? ટ્વિસ્ટેડનો મતલબ એવો થાય કે આમાં થોડા કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જરૂરી છે. બોર્ડ એક્ઝામમાં જે તમારા એમસીક્યુ આવતા હતા, બોર્ડ એક્ઝામમાં તમારે સ્ટ્રેટ ફોરવર્ડ એમસીક્યુ વધારે હોય. સ્ટ્રેટ ફોરવર્ડનો મતલબ કે સીધું જ તમને આ વસ્તુ આવડતી છે તો બસ આ તમારો આન્સર થઈ ગયો. બરોબર છે? આ બંનેમાં ડિફરન્સ છે. બરોબર? એટલે તમારે ગુજકેટની અંદર જો સારો સ્કોર કરવો હોય તો તમારે લોકો પ્રેક્ટિસ વધારે કરવી પડશે. અને અમે તમને લોકોને દરેક સબ્જેક્ટના મિનિમમ 500 થી 1000 એમસીક્યુ તમે લોકોને પ્રેક્ટિસ કરાવવાના છીએ. તો ગુજકેટનું પેપર બોર્ડના એમસીક્યુ જેટલું ઇઝી પણ નહીં હોય અને જેડબલઈના જેટલું કે નીટના જેટલું ટફ પણ નહીં હોય, પણ મોડરેટ ગણીને આપણે ચાલી શકીએ. જો તમે લોકોએ 12 દિવસ મહેનત સારી કરી દીધી અને તમે લોકો પ્રોપર એમસીક્યુમાં ટીક કર્યા, ભૂલ કર્યા વગર, મિસ્ટેક કર્યા વગર તમે લોકો ઓએમઆર શીટમાં ટીક કર્યા તો તમને લોકોને વાંધો આવશે નહીં. તમે લોકોને ટેન્શન લેવાની જરૂર છે નહીં. અને અમારી જે ફેકલ્ટીઝ છે, અમારી જે ટીમ જે છે, તમને જે પ્રમાણે કે એ પ્રમાણે તમે ફોલો કરશો તો બિલકુલ તમને લોકોને વાંધો નહીં આવે. ઓકે, તો હવે શું કરવાનું છે? 9 PM તમારા લોકો આજે આવી જવાનું છે. આખું ટાઈમ ટેબલ શું કેવી રીતે અમે લોકો જેડબલઈ ગુજકેટની તૈયારી કરાવવાના છીએ, એની સાથે મટીરિયલ માટે આપણે શું કરીશું, એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપણે શું કરીશું, એ બધી વસ્તુ જે છે એ આપણે આજના લાઈવ સેશનમાં ડિસ્કસ કરવાના છીએ સાંજે 9 વાગે. તો બિલકુલ મિસ ના કરતા અને 9 વાગે આવી જજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.